રાજકોટથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। આગામી લોકસભાની ચૂંટણીને લઈને રાજકોટથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। જો વાત કરવામાં આવે તો રાજકોટમાંથી લોકસભા પરથી પરેશ ધાનાણી ચૂંટણી લડી શકે તેમ છે। તો રૂપાલા સામે ધાનાણીને લડાવવા માટે કોંગ્રેસ ટિકિટ આપી શકે તેમ છે। કેન્દ્રીય મંત્રી સામે કદાવર નેતાને લડાવવાની વ્યૂહરચના પણ જોવા મળી રહી છે। આવતીકાલે જ પરેશ ધાનાણીનું નામ જાહેર થઈ શકે તેમ છે। કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્દેશ બાદ પરેશ ધાનાણીને ટિકિટ મળશે। તો રાજકોટમાં લોકસભા પરથી પરેશ ધાનાણી ચૂંટણી લડી શકે તેમ છે। ટિકિટ આપવી કોને ન આપવી તેના માટે કોંગ્રેસનું મંથન ચાલુ છે। રૂપાલા સામે ધાનાણીને લડાવવા માટે કોંગ્રેસ ટિકિટ આપી શકે તેમ છે। કેન્દ્રીય મંત્રી સામે કદાવર નેતાને લડાવવાની વ્યૂહરચના સામે આવી રહી છે। તો આવતીકાલે પરેશ ધાનાણીનું નામ જાહેર થઈ શકે તેમ છે। કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્દેશ બાદ પરેશ ધાનાણીને ટિકિટ મળશે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છો રાજકોટથી। રાજકોટમાં લોકસભા પરની ચૂંટણીએ પરેશ ધાનાણી લડી શકે તેમ છે।